તો ખેડૂત મિત્રો સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાત ખબર 2.0 માં દોસ્તો આજની વિડીયોની અંદર ખાસ માહિતી આપ સૌને જણાવવાનું છું કે તમને ખબર જ હશે દોસ્તો કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો છે તે ખેડૂતોના ખાતામાં આવવાનો છે, પરંતુ ઘણા બધા ખેડૂતો એવા છે દોસ્તો જેમને 21મો હપ્તો છે તે ખાતામાં મળ્યો નથી। શા કારણે મળ્યો નથી તેના વિશેની વિગતવાર તમને ચર્ચા કરવાની છે અને 5 એવા પોઈન્ટ જણાવવાના છે દોસ્તો જેના લીધે તમારો હપ્તો છે 21મો તે અટક્યો હતો, જેમાં તમારે હવે 22મા હપ્તાનો લાભ લેવા માટે કઈ કઈ કામગીરી છે તે કરવાની છે તેના વિશેની ખાસ માહિતી જણાવવાનું છું। 5 દોસ્તો આ પોઈન્ટ તમે ખાસ જાણી લેજો, જેના લીધે તમને ખબર પડી શકે કે ક્યાં તમારી ભૂલ થાય છે, તે ભૂલને સુધારવાનો કઈ વસ્તુ અમારે કરવી પડશે તેના વિશેની માહિતી છે આજના વિડીયોમાં જાણી લેજો। તો ખેડૂત મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા આપ સૌને જણાવી દઉં કે જો આપ સૌ અમારી ચેનલ ગુજરાત ખબર 2.0 પર નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેના લીધે આવી જ રોજબરોજની વિડીયો આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। ચાલો દોસ્તો આજની વિડીયોને શરૂ કરીએ। સૌથી પહેલા દોસ્તો આપ સૌને જણાવી દઈએ આ 5 કારણોમાંનું, જેમાં સૌથી પહેલું કારણ છે ઈ કેવાયસી પૂર્ણ ન હોવું। દોસ્તો આ સૌથી મોટું કારણ છે જેના લીધે તમામ ખેડૂતો છે તેમનો હપ્તો છે તે અટકતો હોય છે। આ વસ્તુ તમે નહીં કરાવી હોય ને દોસ્તો તો આગામી હપ્તો પણ તમને નહીં મળે, એટલે કે 2026 ની અંદર જે 22મો હપ્તો છે ખેડૂતોને સૌથી પહેલો મળવાનો છે તે હપ્તો તમને નહીં મળી શકે। તો સ્ટેપ બાય સ્ટેપ તમે માહિતી જાણજો। તો સૌથી પહેલું જેવું કે મેં આપ સૌને જણાવ્યું કે ઈ કેવાયસી પૂર્ણ ન હોવી। ઘણા ખેડૂતોનું ઈ કેવાયસી છે દોસ્તો તે અધૂરું હોય છે અથવા તો ખોટું હોય છે। તેવામાં આધાર નંબર ખોટો દાખલ થયો હોય, મોબાઈલ નંબર આધાર સાથે લિંક ન હોવો, અથવા તો ઓટીપી ન આવો, અથવા તો બાયોમેટ્રિક છે તે ફેલિયર આવવું। જ્યારે ઈ કેવાયસી કમ્પ્લીટ ન હોય તો દોસ્તો તમારું જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું જે રજિસ્ટ્રેશન છે તે થયેલું નથી તેવું ગણવાનું રહેશે, કારણ કે તમારું ઈ કેવાયસી પૂર્ણ નહીં હોય તો તમને હપ્તો દોસ્તો મળવા પાત્ર થવાનો જ નથી। એટલા માટે દોસ્તો તમારે જે તે પણ સાયબર કાફે અથવા તો ગ્રામ પંચાયતના વીસી છે તેની પાસે જઈ અને તમે આ ઈ કેવાયસીની કામગીરી યોગ્ય રીતે કરાવી શકો છો। જો આધાર કાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક ન હોય તો લિંક પણ તમારે જરૂરથી કરાવી લેવું છે। આધાર કાર્ડની કામગીરી કરતા હોય ત્યાં જઈને તમે આ ભૂલ છે તેનો સુધારો કરાવી શકો છો। અથવા તો ઓટીપી ન આવો, ઓટીપી શા માટે ન આવતો હોય, કારણ કે તમારો જે મોબાઈલ નંબર છે દોસ્તો તે તેની સાથે લિંક ન હોય તેના કારણે ઓટીપી છે તે કદાચ ન આવતો હોય, તેના કારણે પણ તમારે એવું થઈ શકે છે। બીજી વસ્તુ દોસ્તો બાયોમેટ્રિક છે તમારે થયેલું ન હોય તો તેના લીધે પણ તમારા અંગૂઠાનું નિશાન ને તેવું બધું વગેરે થતું ન હોય, એના લીધે પણ તમારે ઈ કેવાયસી છે તે પૂર્ણ થયેલું ન હોય તો તે પણ તમારે આધાર કાર્ડ વાળા જે કામગીરી કરતા હોય ત્યાં જઈને તમારે આ કામગીરી છે દોસ્તો તે તમારે કરાવવાની રહેશે। બીજી દોસ્તો ખાસ મહત્વપૂર્ણ માહિતી તમે જાણી લેજો, જેમાં જણાવવામાં આવ્યું છે કે બેંક ખાતું અને આધાર મિસમેચ। આ પણ ખાસ માહિતી જાણી લેજો દોસ્તો। ઘણા ખેડૂતો છે તેના બેંક ખાતામાં નામ અલગ હોય છે અને સાથે આધાર નંબર છે અથવા તો આઈએફએસસી કોડ છે તે મેચ થતું નથી હોતું। દાખલા તરીકે આપ સૌને જણાવીએ ને દોસ્તો તો આધાર કાર્ડની અંદર નામ જણાવવામાં આવેલું હોય છે રામભાઈ પટેલ અને જે બેંકનું નામ છે તે હોય છે રામચંદ્ર પટેલ। આવા નાના ફરકને લીધે પણ તમારું પેમેન્ટ છે દોસ્તો તે અટકી શકે છે, તમારું પેમેન્ટ રિજેક્ટ કરાવી શકે છે। એટલા માટે આ ભૂલ છે દોસ્તો તેનો તમારે વહેલી તકે સુધારો કરાવી લેવો, જેના કારણે તમારો આગામી 22મો હપ્તો છે તે તમને મળી શકે। આ દોસ્તો હું વાત એટલે કરી રહ્યો છું કારણ કે ઘણા બધા ખેડૂતોને 21મા હપ્તાનો લાભ મળ્યો નથી। તે 21મા હપ્તાનો લાભ કયા કયા કારણોસર ન મળ્યો હોઈ શકે તેના વિશે માહિતી છે, જેમાં આગળ દોસ્તો તમને જણાવી દઈએ તો આ નાના ફરકને લીધે તમારું જેવું કે મેં કીધું પેમેન્ટ અટકી શકે છે। જેમાં રિઝલ્ટ કઈ રીતનું આવી શકે છે તો તેની અંદર હપ્તો પેન્ડિંગ, ફેલ અથવા તો રિજેક્ટ છે તેવું લખેલું દેખાય છે તેની અંદર, જે તમે ટ્રાય કરતા હો કામગીરી કરવાની હપ્તાની તેની અંદર। ત્યારબાદ દોસ્તો ત્રીજા નંબરનો મહત્વનો પોઈન્ટ આવી રહ્યો છે આપ સૌને કે જમીનનો રેકોર્ડ 7 બાર અપડેટ ન હોવો। આની અંદર ખાસ માહિતી દોસ્તો જાણી લેજો, કારણ કે ઘણા બધા લોકો છે, ઘણા બધા ખેડૂતો છે તેમ વિચારી રહ્યા હોય છે કે મારે તો 7 બાર મારા પિતાના નામના ચાલે છે તો પણ હપ્તો આવવો જ જોઈએ, તો એવું નથી હોતું। તમારે ખાસ એ વાત જાણી લેવી જોઈએ દોસ્તો કે પીએમ કિસાન યોજના છે તે જમીન ધારક માટે છે। હવે આની અંદર 7 બારમાં નામ ન હોવું, એટલે કે 7 બારની અંદર તમારું નામ ન હોય છતાં પણ તમે એમ કહેતા હો કે મને હપ્તો મળવો જોઈએ, તો કઈ રીતે મળે? તમારું તેની અંદર નામ તો હોવું જોઈએ ને। બીજી વસ્તુ, વારસાઈ બાદ નામ ફેરફાર ન કરાવ્યો હોય, એટલે કે વારસાઈની અંદર તમારા નામે જમીન દાખલ થઈ ન હોય, તમારું નામ છે તે ફેરફાર ન કરાવ્યું હોય, અથવા તો તમારા બાપુજી છે તેમનું અવસાન થઈ ગયું હોય અને હપ્તા બંધ થઈ ગયા હોય, તો ત્યારબાદ તમારે તમારા નામે જમીન તો દાખલ કરાવી પડે ને વારસાઈ કરાવીને। તમારા પિતાનો મરણ તારીખના દાખલાના આધારે વારસાઈ કરાવ્યા બાદ તમારું નામ તેની અંદર દાખલ કરાવવાનું, ત્યારબાદ સહમતિથી કોના ખાતામાં જે હપ્તાની રકમ આવવાની છે તે બધું વિચારીને નક્કી કરવાનું, ત્યારબાદ તમે ફરીવાર રજીસ્ટ્રેશન કરાવવાનું, તે બધું આની અંદર હોય છે દોસ્તો। જેથી કરીને વારસાઈ બાદ નામ ફેરફાર ન કરાવ્યો હોય તેમને પણ હપ્તો અટકી શકે છે, અથવા તો જમીન વેચાઈ ગઈ છતાં રેકોર્ડ અપડેટ ન થયો હોય તેના કારણે પણ તમારું આ કામ છે તે
અટકી શકે છે. દાખલા તરીકે પહેલા અગાઉ 7/12 આપ્યા હોય તેમાં જમીન આખી પૂરેપૂરી ચાલતી હોય, પછી તમે વચ્ચે એ અડધી જમીન છે તે વેચી દીધી ને હપ્તા બંધ થઈ ગયા, તો આ રેકર્ડની અંદર મિસમેચ થાય છે. એટલા માટે દોસ્તો તમારો હપ્તો છે તે પણ અટકી શકે છે. જો જમીન રેકોર્ડ ક્લિયર નહીં હોય ને દોસ્તો, તો સરકાર ફાર્મર ઇલિજિબિલિટી સ્ટોપ કરી દેશે, એટલે કે તમારે હપ્તો છે તે મળતો તમને બંધ થઈ જશે. તમારે ફરીવાર તે કામગીરી છે દોસ્તો તે ગ્રામ સેવક પાસે અથવા તો વીસી પાસે તમારે કરાવવાની રહેશે, અથવા તો ઓનલાઈન કોઈ પણ સાયબર કાફે વાળા આવું કામ કરતા હોય, હપ્તાને લગતું કામ કરતા હોય પીએમ કિસાનનું, તો તેનો તમે મળી અને સંપર્ક કરી શકો છો કે તમારે કઈ ભૂલ છે જેના કારણે તમારા હપ્તા છે તે બંધ થયા છે. ચોથા નંબર ઉપર આવે છે દોસ્તો ખાસ માહિતી કે ફાર્મર ઇલિજિબિલિટી માટે ફેરફાર. પીએમ કિસાન યોજનામાં કેટલાક લોકો ઇલિજિબલ નથી દોસ્તો. ઘણા બધા લોકો એમ કહે કે ભાઈ મને હપ્તો મળવો જોઈએ, હું ખેડૂત છું, તો તેવું જરૂરી નથી દોસ્તો કે તમને પણ હપ્તો મળવો જોઈએ. બધા ખેડૂતોને મળવો જોઈએ તેવું ક્યાંય ક્લિયર લખેલું નથી. તમને જણાવી દઈએ કે કયા લોકો છે તેમને હપ્તાની રકમ છે તે મળવા પાત્ર નથી. તો તેવામાં સૌથી પહેલા આવે છે દોસ્તો કે ઇન્કમ ટેક્સ પે કરનાર. ઇન્કમ ટેક્સ પે કરનાર એટલે કોણ? કે જે વ્યક્તિઓ જે ખેતી કરે છે, સાથોસાથ તેમને મોટી ખેતીની જમીન ધારકો છે અથવા તો કોઈ સાઈડમાં ધંધો કરે છે, તો તેવા વ્યક્તિઓ છે, તેવા ખેડૂતો છે જે ઇન્કમ ટેક્સ પે કરે છે, ઇન્કમ ટેક્સ ભરે છે, આઈટી રિટર્ન કરે છે, તો તેવા ખેડૂતો છે તેમને હપ્તાની રકમ છે દોસ્તો તે મળવા પાત્ર થશે નહીં. તેવા લોકોએ ભૂલી જવાનું કે અમને હપ્તો મળશે, બરોબર? તેવા ખેડૂતોને હપ્તાની રકમ નહીં મળે. ત્યારબાદ દોસ્તો બીજા નંબર ઉપર આવે છે ગવર્મેન્ટ એમ્પ્લોય અથવા તો પેન્શનર. દોસ્તો આ ગવર્મેન્ટ નોકરી કરતા હોય તેવા લોકો, તેવા ખેડૂતો છે, તેમને પણ હપ્તાની રકમ છે તે મળવા પાત્ર થશે નહીં. જે પેન્શન ધારક છે, જેમના નામે 7/12 ચાલે છે અને તે વ્યક્તિ સરકારી નોકરિયાત છે અથવા તો પેન્શન ધારક છે, તેમને 2000ના હપ્તાનો લાભ છે દોસ્તો તે મળવા પાત્ર થશે નહીં. અને ત્યારબાદ દોસ્તો ત્રીજા નંબર ઉપર આવે છે પ્રોફેશનલ ડોક્ટર, એન્જિનિયર, સીએ. ડોક્ટર અથવા તો એન્જિનિયર અથવા તો સીએ ની કામગીરી કરતા લોકો છે, તેવા ખેડૂતોના નામે ચાલે છે 7/12, તો તેવા લોકો છે તેમને પણ હપ્તાની રકમ છે દોસ્તો તે મળવા પાત્ર થશે નહીં. આવો સ્ટેટસ અપડેટ થયો હોય દોસ્તો, તો હપ્તો આપમેળે તમારો બંધ થઈ જશે. આવી સ્ટેટસ તમારી અપડેટ થઈ હોય તોની વાત છે. ત્યારબાદ દોસ્તો 5મા નંબરે અને છેલ્લા નંબરે માહિતી આવી રહી છે ખાસ કે ખોટી અથવા તો અધૂરી માહિતી, ડેટા એરર. ફોર્મ ભરતી વખતે થયેલી નાની ભૂલ પણ મોટું નુકસાન કરી શકે છે દોસ્તો. ખાસ માહિતી જાણજો કે ખોટો આધાર નંબર, બેંક એકાઉન્ટ નંબર તમારે ખોટો દાખલ કરવો, મોબાઈલ નંબર ઇનએક્ટિવ તમારે દાખલ કરવો, અથવા તો ડુપ્લિકેટ રજિસ્ટ્રેશન છે તે સિસ્ટમ ડેટા વેરીફાઈ કરે છે અને એરર મળતા પેમેન્ટ તમારું અટકી જાય છે. એટલા માટે દોસ્તો જો તમારો સેજ એટલી નાની એમથી પણ ભૂલ થઈ હોય ને, તો તમારી હપ્તાની રકમ છે તે તમને મળવા પાત્ર થતી નથી. એટલા માટે આ ઝીણી ભૂલ, જેવું કે આધાર નંબર ખોટો દાખલ કર્યો, પેમેન્ટ એટલે કે બેંકનું અકાઉન્ટ છે તેમાં અકાઉન્ટ નંબરમાં તમે ભૂલ કરી, આઈએફએસસી કોડમાં કાંઈ ભૂલ કરી. આઈએફએસસીમાં તો મોટા ભાગે ભૂલ નથી થતી હોતી, પરંતુ બેંક એકાઉન્ટ છે તે તમે રોંગ નાખી દીધું હોય તો તમારી હપ્તાની રકમ છે દોસ્તો તે અટકી શકે છે. જેથી કરીને દોસ્તો આ તમારે આ કામગીરી આટલી 5 મેં જણાવી તે તમારે ખાસ કરી લેવી, જેના કારણે તમારી હપ્તાની રકમ છે દોસ્તો આગામી 2026ની અંદર 22મો હપ્તો આવવાનો છે તમારો. ફેબ્રુઆરીના એન્ડની અંદર તમારે કદાચ આ હપ્તાની રકમ છે દોસ્તો તે આવી શકે છે. જેથી કરીને આ કામગીરી તમે હજુ સુધી ન કરાવી હોય ને, તો ફટાફટ વહેલી તકે તમે કરાવી લેજો. અને દોસ્તો આની અંદર એક 6થા નંબરનો પોઈન્ટ છે દોસ્તો તે જણાવવામાં આવેલો નથી, પરંતુ હું તમને ચેતવણી કરી અને તાકીદ કરી દઉં કે ભાઈ આ કામ પણ તમારે કરાવી લેવું જોઈએ, જેથી કરીને ભવિષ્યની અંદર જો આ વસ્તુ આવે તો ત્યારે તમારે તે કામગીરી, તે માથાકૂટ છે તે કરવાની ન રહે, ત્યારે તમારો હપ્તો કદાચ બંધ ન થાય. એટલા માટે આ કામગીરી અત્યારે જ કરાવી લેજો. એ કામગીરી કઈ છે દોસ્તો તે તમને હું જણાવી દઉં કે એ કામગીરી છે ખેડૂત ફાર્મર આઈડીની. હવે દોસ્તો તમને ખબર જ હશે કે ખેડૂત ફાર્મર આઈડી છે તે અત્યારે ઘણા બધા સ્ટેટની અંદર ફરજિયાત છે, પરંતુ અમુક સ્ટેટની અંદર તેને ફરજિયાત કરવામાં આવી નથી. એવામાં દોસ્તો જો તમે આ ફાર્મર રજિસ્ટ્રી છે તે કરાવી ન હોય ને, તો વહેલી તકે તમે કરાવી દેજો, કારણ કે ભવિષ્યમાં ગુજરાત સરકાર પણ આ ફાર્મર રજિસ્ટ્રી છે તેને ફરજિયાત કરી શકે છે. અને એવું પણ કહી શકે છે કે ફાર્મર રજિસ્ટ્રી તમે કઢાવી ન હોય ને, તો તમને હપ્તો મળતો છે તે બંધ થઈ જશે. આવા ઘણા બધા અહેવાલ આવ્યા છે દોસ્તો. એટલા માટે હું આપ સૌને અત્યારથી ચેતવણી આપી દઉં છું કે તમે જો આ ફાર્મર રજિસ્ટ્રી છે તે કરાવી ન હોય તો વહેલી તકે કરાવી લેજો, જેના કારણે તમને આગામી જેટલા પણ હપ્તા મળવાના છે તેના લાભ છે તે મળતા રહે અને તમારો હપ્તો છે તે બંધ ન થાય. જેવું કે દોસ્તો મેં અહીંયા 6 માહિતી તમને જણાવી દે. 6 માહિતીમાં તમારે કોઈ પણ ભૂલ કે એવું કાંઈ હોય, તમારા હપ્તા છે તે અચાનક બંધ થઈ ગયા હોય, તો ગ્રામ સેવકનો સંપર્ક કરો અથવા તો વીસીનો સંપર્ક કરો, અથવા તો કોઈ પણ સાયબર કાફેમાં જઈ અને તમે ચેક કરાવી શકો છો કે તમારી શું ભૂલ છે તેના કારણે તમારા હપ્તા છે તે બંધ થઈ ગયા છે. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજની આ મહત્વપૂર્ણ માહિતી છે તે પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં.
ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ગુજરાત ખબર 2.0 ને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ ખેડૂતોને લગતી કામની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે. દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.